સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ મુદ્દે પણ ચર્ચા સૂચિબદ્ધ. લોકસભામાં આજથી શરૂ થશે કેન્દ્રીય બજેટ પર ચર્ચા. વિપક્ષના હંગામાને કારણે ગૃહની કાર્યવાહી સતત થઈ રહી છે સ્થગિત. ભારતનો ફોર્જ પહેલને સમર્થન. અમેરિકામાં યોજાયેલ ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ બેઠકને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણાવી મહત્વપૂર્ણ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દેશની પ્રથમ ટેક્સી સર્વિસ ભારત ટેક્સીનો કરાવશે પ્રારંભ. ગૃહમંત્રીએ આજનો દિવસ ટેક્સી ચાલકો માટે ગણાવ્યો ખૂબ જ મહત્વપૂર્ણ. ભારત યુએસ ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા. કહ્યું, આ ડીલથી વિશ્વને નવા ભારતની શક્તિનો થશે પરિચય. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને એમએસએમઈ સહિતના વેપાર ઉદ્યોગને થશે સીધો લાભ. રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય. 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો મળશે ઓનલાઈન. 80 લાખ પરિવારને થશે સીધો ફાયદો. તો 21 ફેબ્રુઆરીથી રાજ્યમાં જળ સંચય માટે શરૂ કરાશે સુજલામ સુફલામ જળ અભિયાન. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો. નલિયામાં લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું. તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા. ભારતીય શેર બજાર આજે રેડ ઝોનમાં ખુલ્યું. સેન્સેક્સ 400 પોઈન્ટ, નિફ્ટી 125 પોઈન્ટ ડાઉન. સોના ચાંદીના ભાવમાં પણ કડાકો. ચાંદીમાં ₹24,000નો ઘટાડો, જ્યારે સોનામાં ₹4500નો ઘટાડો. ઓટો, મેટલ અને ફાર્મા શેર્સમાં વેચવાલી. આઈટી અને એફએમસીજી શેર્સમાં તેજી. ભારત 10મી વખત પહોંચ્યું અંડર-19 વિશ્વકપના ફાઇનલમાં. સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ફાઇનલમાં ઇંગ્લેન્ડ સાથે મુકાબલો.